મને એવું લાગે છે કે ચૂંટણીના કારણે હું આપની વચ્ચે છું, પણ હું જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું. આ પ્રકારના ગ્રુપની વચ્ચે બહેનોને મળવાનો મારો પહેલો પ્રસંગ છે. કેટલી વિવિધતા તમે આ બહેનોની અંદર ગોઠવવા માટેનો પ્રયાસ કર્યો. સાધારણ શ્રમજીવી બહેનથી માંડીને કાઉન્સેલિંગ કરવા વાળી બહેનો આપની આ ટીમમાં છે. કેટલા જુદા જુદા પ્રકલ્પો સાથે જોડાયેલી બહેનો છે અને બધાને મણકાઓને એક સૂત્ર તરીકે ભાવનાબેન પરોવીને સુંદર મજાનો હાર આપ્યો. મિત્રો, આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કેટલાક નિર્ણયો કર્યા સરકારની અંદર. આખી દેશની બહેનોની માનસિકતા બદલાવી દેવા નિર્ણયો. પહેલા આપણે તો એવું મનાતું હતું કે ડિફેન્સમાં બહેનોનું કામ જ નહીં, એટલે એમને નિશાળમાં જ એડમિશન નહોતું મળતું. સૈનિક સ્કૂલોમાં બહેનને એડમિશન મળે જ નહીં, દીકરીને એડમિશન લેવાનું એટલે જવાનું જ નહીં. એ માત્ર દીકરાઓ માટે જ હતું. આપણા પ્રધાનમંત્રીશ્રીએ તમામ ડિફેન્સ સ્કૂલોના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલી દીધા. હું ભાવનાબેનને કહીશ કે તમારા જેટલા વિવિધ સંપર્કો છે ને, એમાંથી હવે ડિફેન્સ માટેની દીકરીઓને મોકલવાનો પણ એક પ્રકલ્પ તમે ચલાવજો. ખૂબ સુંદર કામ થયું છે. આજે મહિલા સંમેલનમાં આપણા લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા ટિફિન બેઠકનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ તે રીતે રૂપાલા સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર ટિફિન બેઠકનો પ્રારંભ રૂપાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો, જેના અન્ન ભેગા તેના મન ભેગા એ માધ્યમથી દરેક લોકો એકબીજાના ભોજનનું આદાન પ્રદાન કરી શકે, પોતાના વિચારોની આપ-લે કરી શકે અને તે બાબતથી એમના કંઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન થાય, એ મુખ્ય ઉદ્દેશ આપણા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો હતો અને એમણે ખૂબ સરસ રીતે અમરેલી વિસ્તારમાં આ ટિફિન બેઠકનો પ્રારંભ કરાવ્યો. અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દરેક વિધાનસભા વાઇઝ, વોર્ડ વાઇઝ અને બૂથ વાઇઝ આ રીતે ટિફિન બેઠક કરવામાં આવે છે. તમે જોયું રીતે ભારતીય સંસ્કૃતિની પરંપરાગત રીતે નીચે બેસીને અમે લોકો પણ બધા અમારું ઘરેથી ટિફિન લાવેલા હતા. અહીં ઉપસ્થિત તમામ બહેનો, અલગ અલગ વિસ્તારની તમામ બહેનો પોતાના ઘરેથી સ્વાદિષ્ટ ભોજન લાવેલા હતા. અમે લોકોએ એમનું ભોજન ચાખ્યું, એ લોકોએ અમારું ભોજન ચાખ્યું. આમ ખૂબ સરસ રીતે આજે રૂપાલા સાહેબના માધ્યમથી અહીંયા ટિફિન બેઠકનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે રૂપાલા સાહેબ દ્વારા ઘણા દિવસોથી પ્રચાર ચાલુ જ છે, પરંતુ આજે આ એક ટિફિન બેઠકનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સવારના સમયે મોદી સાહેબનું જે પત્ર છે એ અંતર્ગત જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન આપવામાં આવ્યું છે, એ અંતર્ગત રૂપાલા સાહેબ પોતે પણ તમામ વિસ્તારમાં જઈને મોદી સાહેબનો પત્ર દરેક લોકોને આપ્યો, એમને મળ્યા, એમના ખબર અંતર પૂછ્યા અને એ માધ્યમથી આજથી ચૂંટણીના માધ્યમથી રૂપાલા સાહેબે ઘર ઘર સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનો પ્રારંભ કર્યો છે.